સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલની મનમાની, પરિણામના દિવસે જ વાલીઓને લિવિંગ સર્ટી આપી દેતા વિવાદ, અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા સંચાલકો દબાણ કરતા હોવાનો આરોપ, હિન્દી માધ્યમના શિક્ષકોની ઘટ હોવાથી દબાણ કરવામાં આવી રહ્યું છે, નોટિસ વગર એલસી અપાતા વાલીઓનો હોબાળો, એલસીનો સ્વીકાર કરી આગળના ધોરણમાં પ્રવેશ આપવાની વાલીઓની માંગ। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અર્પિત આપણી સાથે લાઈવ જોડાયા છે। જી અર્પિત, કેમ વિરોધ કરી રહ્યા છે વાલીઓ? વાલીઓનો દાવો છે કે હિન્દી માધ્યમમાં જે એમના બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોના પ્રવેશ છે યથાવત રાખવામાં આવે એવી વાલીઓ માંગ કરી રહ્યા છે। વાલીઓ સાથે સીધી વાત કરીએ, કેમ કે લાંબા સમયથી તેઓ રજૂઆત અહીંયા કરી રહ્યા છે। તમે કેટલા વાગ્યાના આવ્યા હતા અને મૂળ મુદ્દો શું છે તમારો? અમારો મુદ્દો, અમે 8 વાગે અહીંયા આવ્યા। અમારો મુદ્દો એ છે કે અમારે સ્કૂલને અમારી વિદ્યાર્થી મારી છોકરી છે એ 8મા ધોરણમાં અહીંયા ભણે છે, 9મા ધોરણમાં અહીંયા એડમિશનને એને આપે, આ લોકો એડમિશન આપવાનું જ ના પાડે છે કે અહીંયા હિન્દી મીડિયમનું અમે એડમિશન જ નથી આપતા, અમે હિન્દી મીડિયમ બંધ કરી રહ્યા છે કે ગવર્મેન્ટે આવું કોઈ હિન્દી મીડિયમ કે કોઈ સ્કૂલ બંધ કરવાનું ગવર્મેન્ટ કહેતી નથી કે ગવર્મેન્ટના ઉપર આ લોકો થોપી રહ્યા છે। આ ગવર્મેન્ટનો કે ગવર્મેન્ટ ઉપર વિષય છે, આ ગવર્મેન્ટનું નામ દઈ રહ્યા છે આ લોકો, અને કે હિન્દી મીડિયમ અમારે બંધ કરી ઇંગ્લિશ મીડિયમ ચાલુ રાખવાનું છે। હિન્દી દેશની રાષ્ટ્રીય ભાષા તો હિન્દી મીડિયમ કઈ રીતે બંધ કરી શકે? રાજસ્થાન હા, અને આની માન્યતા જ હિન્દી મીડિયમની મળેલી છે, આને હિન્દી મીડિયમની જ માન્યતા મળેલી છે। આજે બોર્ડ ઉપર એમને વાંચી શકો, ઓફિસ ઉપર લખ્યું છે હિન્દી હાઈ સેકન્ડરી સ્કૂલ, આમના ઓફિસ ઉપર બોર્ડ વાંચી શકો, ઇંગ્લિશ નહીં, હિન્દી હાઈ સેકન્ડરી સ્કૂલ જ લખેલું છે આ લોકો। આમને તમને વાલીઓને ગુમરાહ કરી રહ્યા છે, તમને લાગે છે એવું? ગુમરાહ કરી રહ્યા છે અમને, અને આ લોકો અમને પહેલાંથી ઇન્ફોર્મેશન બી નહીં આપી કે સ્કૂલ બંધ કરે છે, અને અત્યારે અમે સવારે રિઝલ્ટ લેવા આવ્યા તો આ લોકો અમને ના પાડે છે કે દૂસરી સ્કૂલમાં એડમિશન લઈ લો। પણ આ તો સ્કૂલ તો સરસ લાગી રહી છે, સરસ બિલ્ડિંગ હમણાં બનાવીને બીજું બી તોડીને બનાવી રહ્યા છે નવું તો અહીંયા, લેકિન એડમિશન ક્યાં આપે રહ્યા કે જતા રહો, બસ નીકળી જાઓ, બીજી સ્કૂલમાં જાઓ, ક્યાં જઈએ હવે બીજી શું? અમારા 2 छोकरा बने छे न, फर्स्ट से लेकर 8वां धोरण तक यहीं पढ़े लिखे बच्चे, अभी यहाँ से कहाँ लेके जाए बच्चे को हम? एक बच्चे थोड़ी पढ़ रहे हैं, पीछे भी और 2 क्लास बच्चे और भी है, तो 2 साल बाद में और फिर 3 साल तक ये गैप तो रहेगा ने, बच्चे को एक करके हम कहाँ लेके जाए बच्चों को? दूसरी स्कूल में हमारे बच्चे एडजस्ट नहीं हो सकते, ऐसे ये दिक्कत है तो हम बच्चों को दूसरी जगह नहीं ले जा सकते, हमारे को यही एडमिशन चाहिए, हमारी यही कम है। और ये स्कूल वाले ऐसे बोल रहे हैं कि 9वीं में जो हिंदी मीडियम के वो इंग्लिश में नहीं लेंगे, बाकी सबका होगा, 1 से लेके 8 तक सबका होगा, 10 से लेके 11-12 सबको पढ़ाएंगे हिंदी मीडियम। अब ऐसा बोल रहे हैं कि 9th को हम सिर्फ हिंदी में नहीं ले रहे, और हम बोल रहे हैं कि इंग्लिश में करवाना, तो कि नहीं, 9th में हिंदी जो है उसको इंग्लिश में भी हम नहीं ले रहे, तो हम अब कहाँ जाए? और बाहर से अब हमें स्कूल वाले बोल रहे हैं कि आपके बच्चे हमारे में, तो अब उनको कैसे पता कि मतलब स्कूल के 9th हिंदी वाले बंद हो रहे हैं? और फीस की जो बात आती है तब ऐसे बोल रहे हैं कि 21,000 25,000 ऐसे। मुझे ये समझाइए, आपने बोला कि बाहर कुछ खड़े हैं, वो कौन है? मतलब बाहर से अदर स्कूल वाले एडवर्टाइजमेंट करने के लिए पूरा सेटिंग आपको लगता है क्या? सेटिंग है, ये रहे पूरे पैम्पलेट आ रहे हैं हमारे यहाँ। अच्छा, ये भी अच्छा, आप પણ હિન્દી માધ્યમનો છો? और આપ જોઈ રહ્યા છો કે વાલીઓનો દાવો છે કે સ્કૂલ સંચાલકોએ 9મા ધોરણમાં હિન્દી માધ્યમ બંધ કરવાની વાત કરી, કે જે અહીંયા સ્ટાફ નથી એવો દાવો કર્યો, અને એની સાથે જ અન્ય સ્કૂલવાળા અહીં આવી અને જે પ્રવેશથી વંચિત રહેવાના છે એમને આ જે એડવર્ટાઇઝ કરી રહ્યા છે, માર્કેટિંગ કરી રહ્યા છે, એ સ્કૂલમાં લોકો લેવા તૈયાર છે, એટલે કે આ સોચી સમજી ચાલ હોવાનું પણ આ વાલીઓ કહી રહ્યા છે। તમને કેટલા સમયથી મળવાનું કહી રહ્યા છો? શું આપને જવાબ મળ્યો છે ખરો? કંઈ સવારે 8 વાગ્યાથી અમે લોકો અહીંયા છે ને, આ લોકો હિન્દી, અમારે તો અમે હિન્દીમાં અહીંયા જ ભણાવવા છે સ્કૂલમાં, અમે બીજી કોઈ સ્કૂલમાં નાખવા નથી, અમારે આ સ્કૂલમાં રહેશે છોકરાઓ, બીજી કોઈ નવી સ્કूलમાં हमारा छोकरा जैसे नहीं। आप कुछ बोल रहे थे? वंदना स्कूल में से मेरे लड़के के लिए फ़ोन आया है कि दर्पण के पेरेंट्स बोल रहे हैं, मैं कहा हाँ, तो क्या आपको एडमिशन चाहिए तो वंदना स्कूल में आप ले सकते हो, इतना दूर स्कूल वाला हमको कर दिया है। आज 10-15 दिन से हमें 2 बार फ़ोन आ गए वंदना स्कूल। मतलब ये हुआ कि आपके जो डेटा थे वहाँ पे कैसे गए? स्कूल वाला आपस में जुड़ गए हैं ना, तो इसको नंबर किसने दिया? वंदना स्कूल वाले को। मेरे लड़का लड़की दोनों इधर पढ़ते हैं, तो वंदना स्कूल वाले मेरे लड़के नंबर किसने दिया उसको बोलो? तो
જોઈ રહ્યા છો કે એક મોટો અને ગંભીર આરોપ લગાવી રહ્યા છે કે જાણી જોઈને આખું કાવતરું ને ષડયંત્ર રચવામાં આવ્યું છે એમના બાળકોને વંચિત રાખવા માટે, અને આ 9મા ધોરણોના વિદ્યાર્થીઓ અહીંના ભણે, બીજી સ્કૂલમાં ભણે એ માટે બીજી સ્કૂલના જે સંચાલકો છે, માણસો છે, એમને પણ અહીંયા ખાસ આયોજન અને આખું જે કાવતરું છે એના ભાગરૂપે આ વિદ્યાર્થીઓને લેવા માટે પણ પ્રવેશ માટે અન્ય સ્કૂલના લોકો તેમનો સંપર્ક કરતા હોવાનો વાલીઓ દાવો કરી રહ્યા છે. જી.